બધાના ચહેરા પર ખુશી આવી શકે એવા સમાચાર છે। તો સમાચાર એ છે, નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું તમારી સાથે જે વિડીયો શેર કરી રહ્યો છું એ ઘણા જ સારા સમાચાર છે। ખેડૂતો માટે સારા સમાચાર છે, દેશના નાગરિકોના માટે સારા સમાચાર છે, બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે, બધાના માટે બધાના ચહેરા પર ખુશી આવી શકે એવા સમાચાર છે। તો સમાચાર એ છે કે હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સીએ એવી આગાહી કરી છે કે આ વખતનું જે ચોમાસું છે એ ઘણું જ સારું રહેવાનું છે અને ગુજરાતમાં પણ ઘણો સારો વરસાદ પડશે। દર્શક મિત્રો, આ સારા સમાચાર એટલા માટે છે કે પહેલું તો ખેડૂતો સૌથી પહેલાં નજર રાખતા હોય છે કે વરસાદ પડશે કે નહીં, કારણ કે એમના પાક ઉગશે કે નહીં ઉગશે એનો આધાર વરસાદ હોય છે અને સારો વરસાદ હોય એટલે ખેડૂતોના ચહેરા ખુશખુશાલ થઈ જ જતા હોય છે, કારણ કે વરસાદ થાય તો પાક પાકશે। બીજું કે આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતીને આધારે એની અસર બધી જ આર્થિક જગ્યાઓ ઉપર પડતી હોય છે। ખેડૂત જો કમાશે તો એ ખરીદી કરશે અને બધી જગ્યાએ આર્થિક બિઝનેસ વધશે, એટલે બિઝનેસ કરનારાઓ માટે, દેશના બધા લોકો માટે। બીજું કે સારો પાક આવશે તો બધાને સારી રીતના અનાજ ખાવા મળશે અને ભાવમાં પણ વધારો નહીં થાય, એટલે એ રીતના પણ બધા સામાન્ય જનતાને પણ ફાયદો થવાનો છે। હવે સ્કાયમેટ એજન્સીએ જે આગાહી કરી છે એના વિશે વાત કરીએ તો એજન્સીએ એમ કીધું છે કે દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ એમાં આ વખતે સારો વરસાદ પડશે અને આ વખતે ચોમાસાની સિઝનમાં 102% વરસાદ રહેવાની આગાહી સ્કાયમેટે કરી છે। એટલે પશ્ચિમ તટે ગુજરાત આવેલું છે એટલે ગુજરાતની અંદર પણ બહુ જ સારો વરસાદ રહેવાનો છે। એજન્સીનું કહેવું એમ છે કે જૂન મહિનાથી માંડીને સપ્ટેમ્બર મહિના 4 મહિના સુધી ચોમાસાની સિઝન રહેતી હોય છે। તો આ ચોમાસાની સિઝનમાં આ વખતે લગભગ 868.6 મિલીમીટર વરસાદ રહેવાની સંભાવના છે। જોકે સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે શરૂઆતના દિવસોની અંદર અલ નીનોની અસર જોવા મળશે, પરંતુ સેકન્ડ હાફની અંદર એ અલ નીનોની અસર નહીં જોવા મળે, એટલે આ જે સેકન્ડ હાફમાં ભરપાઈ થઈ જશે। મતલબમાં ઓવરઓલ જે ચોમાસું છે એ બહુ જ સારું રહેશે। એજન્સીએ એમ કીધું છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પૂરતો વરસાદ થઈ શકે છે। બિહાર છે, ઝારખંડ છે, ઓડિશા છે, બંગાળ છે, એની અંદર જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર થોડોક વરસાદ ઘટી શકે છે। હવે તમને એ સમજાવીએ કે અલ નીનો અને લા નીના એ શું છે। તો પ્રશાંત મહાસાગર છે એની અંદર બે ઘટના બને છે। એક ઘટનાનું નામ છે અલ નીનો અને બીજી ઘટનાનું નામ છે લા નીના। હવે જ્યારે પ્રશાંત મહાસાગરની સપાટી ગરમ થાય ત્યારે એ સ્થિતિને અલ નીનો કહેવામાં આવે છે અને સપાટી ઠંડી પડે ત્યારે એ સ્થિતિને લા નીના કહેવામાં આવે છે। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અને પૃથ્વીની ગોળ ફરવાની દિશાના આધારે પ્રશાંત મહાસાગરની જે સપાટી છે એના તાપમાનની અંદર વધઘટ થયા કરતી હોય છે। અલ નીનોનો અર્થ થાય છે નાનો છોકરો અને લા નીનાનો અર્થ થાય છે નાની છોકરી। હવે એ વાત થોડીક સામાન્ય રીતે સમજીએ કે જ્યારે અલ નીનોની સ્થિતિ આવે છે ત્યારે ઓસ્ટ્રેલિયાની પાસે ભૌગોલિક કારણોથી ગરમ પાણી ઠંડુ થવા લાગે અને હાઈ પ્રેશર હવા પેદા થાય। હવે આ જ્યારે અલ નીનો ઊભું થાય ત્યારે સાઉથ અમેરિકાની પાસે ઠંડુ પાણી છે ને એ ગરમ થવા લાગે અને હવાની દિશા બદલાઈ જાય અને વરસાદ કરવાવાળી જે હવા હોય એ ભારત તરફ આવતી નથી અને ભારત સહિત દક્ષિણ એશિયાની અંદર દુકાળ જેવી પરિસ્થિતિ પેદા થાય જ્યારે અલ નીનો એકદમ વધારે પડતો એલર્ટ હોય ત્યારે। પણ દર્શક મિત્રો, જે પ્રમાણે
સ્કાયમેટ એજન્સીએ કીધું છે કે શરૂઆતમાં અલ નિનોની અસર જોવા મળશે, પરંતુ સેકન્ડ હાફની અંદર એ બેલેન્સ થઈ જશે. પણ ઓવરઓલ 4 મહિનાની અંદર આ વખતે વરસાદ 100% 102% થવાનો છે અને બહુ જ સારી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.